નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4 સમતલમાં ગતિની ચર્ચા કરીશું. આજનો આપણે જે મુદ્દો છે સદિશ. મિત્રો, આગળ આપણે સદિશની થોડી વાત કરી કે સદિશની સાથે બે બાબતો સંકળાયેલી છે. એક એની સાથે દિશા હોય છે અને બીજી કે જે સાદા બીજગણિતના નિયમોને અનુસરતા નથી. આજે આપણે એનાથી થોડાક આગળ જઈ સદિશોના પ્રકારોની વાત કરીએ અને સદિશોના બીજા અદિશ સંખ્યા સાથેના ગુણાકાર, વાસ્તવિક સંખ્યા સાથેના ગુણાકારની ચર્ચા કરવા માંગીએ છીએ અને એના સરવાળા બાદબાકી કેવી રીતે થાય, બરાબર? તો આ ત્રણ બાબતો આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલા હું સદિશના પ્રકારની વાત કરું તો સદિશ આપણે અહીંયા આ રીતે વ્યાખ્યાયિત કરીએ કે પહેલા નંબરે પ્રકારની સમાન સદિશો. આપણે અહીંયા સદિશોની સમાનતાની ચર્ચા કરી રહ્યા છીએ. હવે સમાન સદિશો કોને કહેવાય? તો ધારો કે આ એ સદિશ છે જેની વેલ્યુ 5 સેન્ટીમીટર છે અને આ બી સદિશ છે જેની વેલ્યુ પણ 5 સેન્ટીમીટર છે. હવે આને હું કહી દઉં p q અને આને કહી દઉં p ડેશ q ડેશ. p q સદિશ જે છે એ સદિશ દર્શાવે છે અને p ડેશ q ડેશ સદિશ જે છે એ b સદિશ બતાવે છે. બંનેના મૂલ્યો 5 સેન્ટીમીટર છે. હવે સમજવા જેવી બાબત એ આવે છે કે આ બંને સદિશો એ એક જ દિશામાં છે તો કે યસ, બંનેની ડાયરેક્શન જે છે એ અહીંયા જે એંગલ લેવામાં આવે તો આની સાથે અહીંયા જે ખૂણો બને છે એટલો જ ખૂણો આ સદિશ પણ બનાવે છે. એટલે આ થીટા અને આ પણ થીટા છે. તો આ બંને ડાયરેક્શન શું ગણી શકાય? એક કહેવાય. એટલે કે બંને પેરેલલ છે. PQ એટલે કે A સદિશ અને P' Q' એટલે કે B સદિશ બંને એકબીજાને સમાંતર છે. હવે આવા સમાંતર સદિશો નું મૂલ્ય એક સરખું હોય તો આવા સદિશોને સમાન સદિશો તરીકે ઓળખવામાં આવે છે. એટલે સમાન સદિશો કોને કહેવાય? તો બે સદિશોની દિશા એક જ હોય અને એમના મૂલ્યો પણ સરખા હોય. સમાન મૂલ્યના અને એક જ દિશાના રહેલા સદિશો ને સમાન સદિશ કહે છે. હવે આની લાક્ષણિકતા કઈ છે? તો જો તમે p' અને q' સદિશને ઉઠાઈને pq' સદિશ ઉપર મૂકી દો તો બંને એકબીજા પર સંપાત થઈ જશે. એટલે તમને એક જ લાઈન દેખાશે. ધારો કે આ એક બોલ પેન છે અને આ બીજી બોલ પેન છે. આ માર્કર પેનને હું ઉઠાઈ આની ઉપર ગોઠવી દઉં તો તમારી બાજુએથી જે વ્યક્તિ જોશે એને એક જ બોલ પેન દેખાશે. એટલે અહીંયા p' ના પૂછ કહેવાય, q' ના શીર્ષ કહેવાય. સદિશ b ના પૂછને ઉઠાઈ સદિશ a ના પૂછ પર ગોઠવી દેવામાં આવે ત્યારે સદિશ b નું શીર્ષ એ સદિશ a ના શીર્ષ પર ગોઠવાય તો આ બંને સદિશો સમાન સદિશો છે તેવું કહી શકાય. હવે વાત કરીએ અસમાન સદિશોની. અસમાન સદિશો કોને કહેવાય? તો મિત્રો એવું બને કે અસમાન સદિશોમાં તમે ઘણા બધા ભાગ પાડી શકો અથવા ઘણી બાબતો લઈ શકો. દાખલા તરીકે હું એક સદિશ અહીંયા દોરું છું. આ A સદિશ છે જેની વેલ્યુ કહ્યું એમ 5 સેન્ટીમીટર છે અને આ B સદિશ છે જેની વેલ્યુ પણ 5 સેન્ટીમીટર છે. હવે આ બે સદિશો જે છે એને એ સદિશ એમના એમ રાખો આ રીતે અને b સદિશના પૂછને
એ સદિશના પૂછ પર ગોઠવી દો અહીંયા, તો શું થશે? તો એ સદિશ જે છે એને આપણે અહીં નીચે લખીએ એટલે ખ્યાલ આવે. બી સદિશને ઉઠાઈને અહીંયા ગોઠવો તો આ પોઝિશન ગોઠવાશે. તો શું જોવા મળે છે? બી સદિશ અને એ સદિશના પૂછ તો ભેગા થઈ જાય છે, પણ શીર્ષ જે છે એ જુદા જુદા રહે છે. એટલે અહીંયા આને આપણે p q કહેતા હતા અને આના માટે p ડેશ q ડેશ કહેતા હતા. તો p ડેશ q ડેશ જે છે એમાં p અને p ડેશ પૂછ છે, તો બંને સદિશના પૂછ ભેગા કરતા બંને સદિશના શીર્ષ જો જુદા જુદા રહેતા હોય તો એવા સદિશોને અસમાન સદિશો કહે છે. એટલે અસમાન સદિશોમાં બે સદિશો એકબીજા પર બંનેના પૂછ ગોઠવવામાં આવે તો એના શીર્ષ અલગ અલગ રહે, અને જો બંનેના પૂછ ભેગા કરતા બંનેના શીર્ષ એક જ બને એ રીતે જ ગોઠવાય બંને, તો એવા સદિશોને આપણે સમાન સદિશો કહીશું. એટલે આ અસમાન સદિશો કહેવાય. અસમાન સદિશોની અંદર એ સદિશો કેવા હોય છે? અસમાંતર હોય છે. એટલે આને અસમાન કહીશું. અને આ અસમાન સદિશોમાં મૂલ્ય નાનું મોટું હોય તો પણ એને અસમાનતું કહેવાય છે. એટલે સમાન સદિશો માટે ફિક્સ છે કે સમાન મૂલ્યના હોવા જોઈએ અને એક જ દિશામાં હોવા જોઈએ. આના માટે બેમાંથી કોઈ એક, માની લો કે ડાયરેક્શન એક જ છે, આ એ સદિશ છે અને આ બી સદિશ છે. એ સદિશ અને બી સદિશ એક જ દિશામાં છે, પરંતુ એના મૂલ્યો જુદા જુદા છે. તો આને સમાન નહીં કહીએ, પણ આના નામ પાડવું હોય તો પાડી શકાય, સમાંતર સદિશ. બીજી વસ્તુ આવે છે પ્રતિસમાંતર. તો એ સદિશ એઝ ઇટ ઇઝ હોય અને બી સદિશ એના કરતા ઊંધી દિશામાં હોય. તો એ સદિશ અને બી સદિશ જે છે એ કેવા કહેવાય? તો કે પ્રતિસમાંતર. પછી આવે છે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ કોને કહીશું? તો શૂન્ય સદિશ એટલે જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય અને એની સાથે કોઈ ચોક્કસ દિશા ના હોય. કેમ ના હોય? તો એ પણ સમજી લેજો કે ધારો કે આપણી જોડે અહીંયા આ પરિસ્થિતિ છે. કોઈ વ્યક્તિ સ્કૂટર લઈને આ દિશામાં જાય છે અને એનો જે વેગ છે જતી વખતનો એ શરૂઆતમાં કોઈ v વેલ્યુ ધરાવે છે અને માની લો કે અહીંયા જઈને ઊભો રહી જાય છે. તો અહીંયા જે ઊભો રહી જશે કે એની વેલ્યુ કેટલી થઈ જશે? 0. હવે વેગ એ સદિશ રાશિ છે જેની કિંમત 0 છે. હવે આગળ અહીંથી ક્યાં જશે એની કોઈ ફિક્સ વેલ્યુ આપણા જોડે છે નહીં, ડાયરેક્શનની. એટલે મૂલ્ય કેટલું થઈ ગયું? તો v સદિશનો જવાબ થઈ ગયો છે. અને દિશા, તો એને કઈ દિશા હોય છે? કઈ ચોક્કસ દિશા હોતી નથી. બીજું ઉદાહરણ લેવું હોય તો આ રીતે લેવાય કે અહીંથી બધા ગતિ કરે, કોઈ વ્યક્તિ સાયકલ લઈને અહીંથી નીકળે છે, અહીંયા જાય છે અને અહીંથી A થી B ઉપર જાય છે અને B થી પાછો બેક થઈ જાય છે અને અહીંયા પાછો આવી જાય છે આ જગ્યાએ. તો આ જ માર્ગે પાછો આવે છે, A થી B ગયો અને B થી A ઉપર આવ્યો. તો આને કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ થઈ ગયું. બંનેનું સ્થાન એક જ હોય તો સ્થાનાંતર શું થાય? તો કે સ્થાનાંતરનો જવાબ અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે. માટે આપણે શૂન્ય સદિશની જ્યારે વાત કરીએ છીએ તો શૂન્ય સદિશની લાક્ષણિકતા એ છે કે એનું મૂલ્ય શું હોય છે? શૂન્ય હોય છે. એની જોડે વેલ્યુ હોતી નથી. અને છેલ્લે આની અંદર એક ભાગ આપણે લઈ લઈએ, એકમ સદિશ. એકમ સદિશ કોને કહીશું? તો એકમ સદિશ એટલે એવો સદિશ જેનું મૂલ્ય એક એકમ હોય. ધારો કે આ એક સદિશ છે, એ સદિશ, એની વેલ્યુ 5 સેન્ટીમીટર છે. તો એની દિશામાં એકમ સદિશ દર્શાવવો હોય તો આપણે એની વેલ્યુ એક એકમ બતાવવી પડે. એટલે અહીંયા એવો સદિશ બતાવું છું જેની વેલ્યુ એક એકમ છે.
અને દિશા એ એની દિશામાં જ હોય. તો એકમ સદિશ એટલે સદિશને સદિશના મૂલ્ય વડે ભાગતા મળતો સદિશ, અને એને આપણે દર્શાવીએ છીએ મ્યુ વડે. મ્યુ અને એની ઉપર લખીએ છીએ કેરેટની નિશાની. સદિશની નિશાની નથી કરતા એકમ સદિશ માટે, કેરેટની નિશાની વાપરી છે જેને કેપ કહીએ છીએ. તો મ્યુ એ સદિશ માટે દર્શાવેલો છે. મ્યુ એ એકમ સદિશની નિશાની છે, ઉપર કેપ કરેલી છે. તો એ સદિશ ને સદિશના મૂલ્ય વડે ભાગતા જે સદિશ મળે એને આપણે એકમ સદિશ કહીશું. તો એકમ સદિશની વ્યાખ્યા: સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહે છે. અને આ જે એકમ સદિશ છે એની આપણને ખૂબ જરૂરિયાત પડે છે આગળ જતા. x y અને z જે અક્ષો છે એની દિશામાંના એકમ સદિશોને આપણે આ રીતે ફિક્સ કરેલા છે. ધારો કે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. તો x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ છે, y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેરેટ છે અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ k કેરેટ છે. તો i કેરેટ, j કેરેટ અને k કેરેટ જે છે એ એકમ સદિશો છે. x અક્ષની દિશામાં i કેરેટ, y અક્ષની દિશામાં j કેરેટ અને z અક્ષની દિશામાં k કેરેટ. આ ફિક્સ કરેલું છે કે જેથી આપણે આનો જ્યારે ઉપયોગ કરીએ આ જે દાખલાઓમાં એમાં, તો એના માટે આપણે બીજું કંઈ ધારતા નથી. x અક્ષ માટે i, y અક્ષ માટે j અને z અક્ષ માટે k કેરેટ વાપરીએ છીએ. તો આ થઈ સદિશો અને એના પ્રકારની વાત. હવે સદિશોના સરવાળા, બાદબાકી અને કોઈ સંખ્યા સાથે એના ગુણાકાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તો હવે આપણે એની વાત કરીએ. મિત્રો, આપણે જોયું કે સદિશો જે છે એના સરવાળા અને બાદબાકી એ બીજગણિતના સાદા નિયમોને અનુસરતા નથી. તો આપણા જોડે જે સદિશો છે એના સરવાળા કરવા માટેની બે મેથડો છે. એક ત્રિકોણની મેથડ અને બીજી જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. પહેલા આપણે ત્રિકોણની રીતની વાત કરીએ. સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. હવે આના માટે ધારી લઈએ કે ધારો કે આપણી જોડે કોઈ એ સદિશ આ રીતનો છે, આ એ સદિશ છે અને આ બી સદિશ છે. હવે આ એ સદિશ અને બી સદિશનો મારે સરવાળો કરવો છે. સરવાળો કરવો છે એટલે કે બંનેને એકબીજાની અંદર ઉમેરવા છે. તો શું કરવું જોઈએ? તો તમે અહીંયા એ સદિશ અને બી સદિશ છે એની ગોઠવણી કેવી રીતે કરશો તો બંનેનો સરવાળો કરી શકાય ત્રિકોણ બનાવીને? તો એના માટેની મેથડ યાદ રાખીશું કે પ્રથમ સદિશને એઝ ઇટ ઇઝ દોરી દેવાનો. એટલે અહીંયા આપણી જોડે જે એ સદિશ છે એ એમના એમ અહીંયા હું દોરી દઉં. આ એ સદિશ જેટલી કિંમતનો હોય, ધારો કે આની વેલ્યુ 5 સેન્ટીમીટર છે કે 7 સેન્ટીમીટર છે, ધારો કે 7 સેન્ટીમીટર છે, બી સદિશ જે છે એ 5 સેન્ટીમીટરનો છે. તો પહેલું કામ કરીશું 7 સેન્ટીમીટરનું રેખાખંડ દોરીશું અને જેની દિશા એની એ સદિશની દિશામાં હોવી જોઈએ. એટલે આને આપણે પૂછ કહી દઈએ. તો એનો પૂછ અહીંયા છે અને આ 7 સેન્ટીમીટરનો સદિશ રેખાખંડ દોર્યો. હવે એના ઉપર બી જે સદિશ છે, બી સદિશનો પૂછ ગોઠવવામાં આવે. તો બી સદિશનો એ સદિશના શીર્ષ ઉપર બી સદિશનું પૂછ ગોઠવવામાં આવે. તો આની ગોઠવણી કેવી રીતે કરીશું બી સદિશની આના શીર્ષ ઉપર? તો એના માટે તમારે બી સદિશ જે દિશામાં હોય એ જ દિશામાં દોરવાનો. પણ ક્યાં દોરવાનું ઉઠાઈને? તો આને ઉઠાઈને અહીંયા દોરવાનું. હવે આને અહીંયા દોરીશું તો આ રીતે આવશે. હવે આ લાઈન કેટલી લાંબી દોરવાની? તો કે 5 સેન્ટીમીટરની. બી સદિશ 5 સેન્ટીમીટર છે તો 5 સેન્ટીમીટરનું રેખાખંડ દોરવાનું અને એની દિશા બી સદિશની દિશામાં હોવી જોઈએ. પણ ગોઠવણી કેવી રીતે કરવાની છે? તો બી નું પૂછ એ ના શીર્ષ પર રહે અને ત્યારબાદ બંને સદિશોના જે પોઈન્ટો વધે છે એનું પૂછ અને બી નું શીર્ષ ને જોડી દેવામાં આવે. એટલે અહીંયા માની લો કે આ રીતે મળે છે.
આ જે સદિશ તૈયાર થાય છે જેને હું C સદિશ કહું છું અથવા એને આપણે R સદિશ પણ કોઈ વખતે રિઝલ્ટન્ટ વેક્ટર છે માટે R કહીએ છીએ. તો ધારો કે આ C સદિશ છે તો આ C સદિશ એ A સદિશ અને B સદિશનો શું કરે છે સરવાળો આપે છે. એટલે ત્રિકોણની રીત અહીંયા જો ત્રિકોણ બને છે. હવે ત્રિકોણની રીતમાં એક બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. કઈ? તો પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનું ઉચ્ચ ગોઠવવાનું. ચલો પ્રથમ સદિશ એટલે અહીંયા A સદિશ ના શીર્ષ પર એટલે આ પોઈન્ટ પર બીજા સદિશનું એટલે B સદિશનું ઉચ્ચ ગોઠવવાનું. આટલું તમારે યાદ રાખવાનું છે. અને ત્યારબાદ આ કામ કર્યા પછી પ્રથમ સદિશના ઉચ્ચને બીજા સદિશના શીર્ષ સાથે જોડવામાં તો તે પરિણામી સદિશ આપે. એટલે એ પરિણામી સદિશ અહીંયા C સદિશ દર્શાવેલો છે. તો ત્રિકોણની રીતે તમે આ રીતે C સદિશ બરાબર A સદિશ પ્લસ B સદિશ. હવે તમે માપપટ્ટીની મદદથી આની કિંમત માપી શકો. આને દાખલા તરીકે આપણે C સદિશને માપીએ અને AC સદિશ છે માની લો કે 10 સેન્ટીમીટર મળે છે. તો C સદિશની વેલ્યુ 10 સેન્ટીમીટર થાય અને એની દિશા આને હું O કહું, આને દાખલા તરીકે કહું P, O થી P તરફની. તો આ થઈ ત્રિકોણની રીત જેના દ્વારા તમે બે સદિશોનો સરવાળો કરી શકો. હવે ધારો કે તમારે બાદબાકી કરવી છે તો શું કરવું પડે? તો બાદબાકી કરવા માટે પણ આ જ મેથડ વપરાય છે. પરંતુ અહીં બાદબાકી કરવા માટે આપણે ધારો કે અહીંયા સમજો કે આ A સદિશ છે અને B સદિશ મેં તમને અહીંયા દોર્યો તો એમ આ રીતનો છે. B સદિશ A સદિશ. હવે તમારે A સદિશમાંથી B સદિશને બાદ કરવો છે. તો એનો મતલબ કે A સદિશમાં B સદિશનો વિરોધી સદિશ ઉમેરવું. હવે આપણે આગળ વિરોધી સદિશ કોને કહેવાય એ તમને સમજાઈ જોઈએ. તો આ A સદિશ છે અને B સદિશ. તો B સદિશ આ દિશામાં હોય તો એનો વિરોધી સદિશ એના જેટલો જ વિરુદ્ધ દિશામાં હશે જેને આપણે આ રીતે -b કહીશું. તો હવે B સદિશ અને B માઈનસ. તો તમે અહીંયા સમજો કે A સદિશ તો એઝ ઇટ ઇઝ દોરી દઉં અને B સદિશની વિરુદ્ધ દિશામાંનો સદિશ એટલે -b સદિશ એને આ રીતે દોરી દઉં. આ -b સદિશ A સદિશ અને B સદિશ. હવે આ B પણ કેવો -b. તો હવે આનો પરિણામી સદિશ મેળવવું રિઝલ્ટન્ટ વેક્ટર તો ક્યાં મળશે? ઉચ્ચ અને શીર્ષ. આ જે મળે છે આને આનો રિઝલ્ટન્ટ વેક્ટર કહેવાય. અને રિઝલ્ટન્ટ વેક્ટર જે છે એની વેલ્યુ કેટલી થશે? તો કે A સદિશ વત્તા -b સદિશ. અને હવે તમને ખબર છે કે A સદિશ વત્તા ઓછા એટલે ઓછા થશે -b સદિશ. તો આ બે સદિશોની શું થઈ કહેવાય? બાદબાકી. એ ત્રિકોણની રીતે તમે સદિશનો સરવાળો પણ કરી શકો, બાદબાકી પણ કરી શકો. પણ બાદબાકી કરવા માટે શું કરીશું? તો બાદબાકી કરવા માટે વિરોધી સદિશનો ખ્યાલ ધ્યાનમાં લેવો પડશે. અહીંયા અને વિરોધી સદિશ કહીએ છીએ કારણ કે b ના મૂલ્ય જેટલો જ છે એનું મૂલ્ય પણ એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં છે. માટે આપણે એને વિરોધી સદિશ તરીકે લઈએ છીએ. તો A સદિશમાં B સદિશનો વિરોધી સદિશ ઉમેરવો એટલે કે A સદિશમાંથી B સદિશને બાદ કરવો. અને જે તમે આકૃતિમાં આ રીતે મેળવી શકો છો. હવે આ આકૃતિમાં મારે બતાવવું હોય તો મને વિરોધી સદિશ અહીંયા B નો ક્યાં મળે? તો B નો વિરોધી સદિશ મને અહીંયા મળે આ રીતે B ની વિરુદ્ધ દિશામાં અને એટલો જ. તો અહીંયા જે મળશે આ શું થશે?
a માઈનસ b અને આ થયો a પ્લસ b. તો a પ્લસ b અને a માઈનસ b આપણે આ રીતે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર. હવે માની લો કે બે સદિશોની જગ્યાએ ત્રણ સદિશો છે તો શું કરીશું? અહીંયા ત્રણ સદિશો હોય તો તમારે શું કામ કરવાનું? બે સદિશોની જગ્યાએ ત્રણ સદિશો હોય તો એના માટે હવે બીજું મિત્રો આની સાથે સાથે તમને એ પણ આપણે સમજી લઈએ કે આના સદિશોની અંદર સરવાળા માટે સદિશોના સરવાળા માટે આપણી જોડે અહીંયા ક્રમનો નિયમ જૂથનો નિયમ આવે છે. બરાબર. તો ત્રિકોણની મેથડ દ્વારા હું તમને સદિશોના સરવાળા એના માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ સમજાવવા માંગુ છું. તો આપણે અહીંયા ધારો કે a સદિશ આ રીતે છે, b સદિશ આ રીતે છે અને c સદિશ આ રીતે છે. આ a સદિશ છે, આ b સદિશ છે અને આ c સદિશ છે. હવે આ જે ત્રણ સદિશો મેં અહીંયા દોરેલા છે એ ત્રણે ત્રણનો મારે સરવાળો કરવો છે. તો શું કરી દઈએ પહેલું કામ? તો a સદિશ જેમ છે એટલો જ એ દિશામાં દોરી દઈએ. તો આ a સદિશ દોરાઈ ગયું. હવે એના શીર્ષ પર b સદિશનું પુચ્છ ગોઠવી દઈએ. આ b સદિશની વેલ્યુ અને એનું પુચ્છ. હવે જે c સદિશ છે એ અહીંયા દોરી દો c સદિશની દિશામાં. તો આ રીતે આ c સદિશની. હવે તમે સમજી શકો છો કે a સદિશ અને b સદિશનો જે સરવાળો છે એ આટલા આ રીતે મળશે. આ શું આપશે? a b. આ શું આપશે? a b c અને આ આપશે a b. હવે આનો હું સરવાળો કરીશ b અને c નો તો અહીંયા મળશે. તો અહીંયાથી આ થયો b સદિશ. બરાબર. આ મળશે આપણને b c. આ મળ્યો આપણને a b, a b, b c અને a b c. તો છેલ્લે તો જવાબ એ જ થાય છે. એટલે ઇન શોર્ટ કેવું હોય તો a b c જે છે આને હું આ રીતે લખું a b c સદિશ કે આવું લખું a b c. તો આ જૂથ બન્યું. આનું a b નું જૂથ, અહીંયા b c નું જૂથ. જવાબ તો એક જ મળે છે a b c જે ફાઇનલ જવાબ છે. એટલે આ રીતે તમે જૂથનો નિયમ સમજી શકો છો. અને ક્રમનો નિયમ તો સિમ્પલ છે કે a b હોય આની જગ્યાએ માની લો કે આ રીતનું છે, બે સદિશો છે. આ a સદિશ છે અને b સદિશ છે. તો a અને b નો સરવાળો a b. હવે કોઈ b a કરવા માંગે છે તો પહેલા b સદિશને દોરે. b સદિશની દિશામાં જ હું આ રીતે b સદિશ દોરી દઉં. ધારો કે આ b સદિશ છે અને એના શીર્ષ ઉપર a સદિશ દોરી દઉં. તો આ રિઝલ્ટન્ટ થશે. હવે આનો રિઝલ્ટન્ટ અને આનો રિઝલ્ટન્ટ જે છે આના b a કહેવાય. b a અને a b બંને સરખા મળે છે. આનો a b લાયા, આનો b a લાયા. b a અને a b સરખા મળે છે માટે કહી શકાય કે ક્રમનો નિયમ પડાય છે અને જૂથનો નિયમ પણ પડાય છે. એટલે સદિશોના સરવાળા માટેનો ક્રમનો નિયમ અને જૂથનો નિયમ આપણે કહી શકાય કે બીજગણિતના નિયમ જેવા જ નિયમો આપણે એમાં વાપરી શકીએ છીએ. ક્રમ અને જૂથ બંને નિયમો આપણે અહીંયા સદિશ સરવાળા માટે વાપરી શકીએ છીએ. હવે બીજો એક ભાગ છે એ પછી